તો આજે શ્રાવણ માસની પૂનમ એટલે રક્ષાબંધનનું પર્વ છે। ત્યારે આજે ભાઈની રક્ષા માટે બહેન ભાઈને રાખડી બાંધીને સદા તેમની રક્ષા થાય તે માટે પ્રાર્થના કરતી હોય છે। ત્યારે આ તહેવારની ઉજવણી ધાર્મિક સ્થાનોમાં પણ કરવામાં આવે છે। ભક્તો પણ ભગવાનને રાખડી અર્પણ કરતા હોય છે। ત્યારે ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તોએ ભગવાન સામળિયાને પવિત્ર રાખડી અર્પણ કરી હતી। આજે પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં કાળિયા ઠાકરના દર્શન માટે ઉમટી પડ્યા છે। ભક્તોની અતૂટ શ્રદ્ધાના કારણે ભક્તો ભગવાનને અનોખો ભાવ રજૂ કરતા હોય છે। ત્યારે આજે રક્ષાબંધન નિમિત્તે વિજાપુરના એક ભક્તે ભગવાન સામળિયાને સોનાની રાખડી અર્પણ કરીને ભગવાન સમગ્ર જગતનું કલ્યાણ કરે એવો ભાવ વ્યક્ત કર્યો છે। ભગવાન સમગ્ર જગતના ભાઈ છે એવો ભાવ ભક્તો વ્યક્ત કરી રહ્યા છે। સામળિયા ભગવાનને રક્ષાબંધન અને શ્રાવણી પૂનમ નિમિત્તે ખાસ શણગાર કરાયા છે। ખાસ કારીગરો દ્વારા આજના દિવસના જરકસી જામમાં સહિત વાઘા પહેરાવવામાં આવ્યા છે। સોનાના આભૂષણોના શણગાર કરાયા છે। આજે દિવસ દરમિયાન ભગવાન સામળિયાના અલગ અલગ મનોરથના દર્શન થશે। ભગવાન સામળિયાઓ સર્વેના મનોરથ પૂર્ણ કરે છે તેવી શ્રદ્ધાળુઓમાં શ્રદ્ધા છે। બોલો આજે રક્ષાબંધનનો તહેવાર છે। મારું નામ જયશ્રી છે। હું મારી મમ્મી અને મારી ડોટર અહીંયા આવ્યા છે। દર પૂનમે દર રક્ષાબંધને કે દિવાળીએ અમે લોકો અહીંયા દર્શન કરવા આવીએ છીએ। રક્ષાબંધનનો તહેવાર બહુ જ મોટો તહેવાર છે જે વિશ્વમાં પ્રસિદ્ધ છે અને સામળિયા શેઠને અમે પ્રાર્થના કરીએ છીએ કે રક્ષાબંધનના પવિત્ર પર્વ ઉપર બધા ભાઈઓ અને બહેનોને એમના આશીર્વાદ આપે અને સમસ્ત સૃષ્ટિનું કલ્યાણ કરે। જય શ્રી